જો તમે ડાયાબિટીસ પેશન્ટ છો તો એક વસ્તુ તમે ડેફિનેટલી ફીલ કરી હશે કે હું ખાવાનું તો નોર્મલ જ ખાઉં છું, પણ તો પણ શુગર કંટ્રોલમાં નથી આવી રહી. તો હવે આ ફ્રસ્ટ્રેશન લગભગ દરેક પેશન્ટને હોય છે અને એનું રીઝન સિમ્પલ છે કે પ્રોબ્લેમ ફક્ત શું ખાવ છો એમાં નથી, પરંતુ પ્રોબ્લેમ છે તમે કેવી રીતે, ક્યારે અને કયા પેટર્નમાં ખાઓ છો. એટલે આજે આપણે ટિપિકલી ડાયટ ચાર્ટની વાત નથી કરવાના. આપણે વાત કરીશું એક એવા ડાયટ સિસ્ટમની કે જે એકચ્યુઅલમાં બ્લડ શુગરને સ્ટેબલ રાખે છે અને પ્રેક્ટિકલ પણ છે અને લોંગ ટર્મ ફોલો પણ થઈ શકે છે. તો ચલો સૌથી પહેલા આપણે વાત કરીએ કે સવારની હેબિટ. ઘણા લોકો ચાય કે કોફીથી દિવસ સ્ટાર્ટ કરે છે અને સાથે બિસ્કિટ અથવા તો રસ્ક લઈ લે છે, પરંતુ આ કોમ્બિનેશન એ શુગરને ફાસ્ટ સ્પાઇક કરે છે. તો હવે આ કોમ્બિનેશનને તમારે રિપ્લેસ કરવાની જરૂર છે. જો ચાય લેવાની હોય તો સાથે બિસ્કિટને હટાવો અને સોફ્ટ નટ્સ લો, જેમ કે બદામ, અખરોટ. સાથે તમે દહીં, છાશ કે એક પ્રોટીન બેઝ બ્રેકફાસ્ટ એડ કરી શકો છો, જેમ કે બેસન ચીલા, દાલ ચીલા, સ્પ્રાઉટ્સ કે નમકીન દલિયા. આ તમને સ્ટેડી એનર્જી આપશે. હવે આપણે લંચ અને ડિનરનું સ્ટ્રક્ચર સમજીએ. તો તમારી પ્લેટનો અડધો હિસ્સો વેજીટેબલ્સનો હોવો જોઈએ. રો સલાડ કે કુક્ડ સબ્જી કે જે સૂટ કરે અને આ ફાઈબર આપે છે અને શુગર સ્પાઇકને સ્લો કરે છે. પછી પ્રોટીન દાળ, ચણા, રાજમા, પનીર, દહીં કે સ્પ્રાઉટ્સ, કે જો તમે નોનવેજ લો છો તો ચિકન કે ફિશ. અને લાસ્ટમાં કાર્બ્સ, રોટી કે રાઈસ, પરંતુ કંટ્રોલ ક્વોન્ટિટીમાં. જો રોટી લો છો તો ચોકરવાળું લોટ યુઝ કરો. જો રાઈસ લો છો તો રોટલી ઓછી કરો અને અડધી કટોરી રાઈસ લો. અને એક મોટો સ્માર્ટ સ્વિચ છે કે વ્હીટની જગ્યાએ તમે જુવાર કે બાજરા જેવા મિલેટ્સ યુઝ કરો. આ સ્લો ડાયજેસ્ટ થાય છે અને શુગરને સ્ટેબલ રાખે છે. હવે સ્નેકિંગની વાત કરીએ તો જો વચ્ચે ભૂખ લાગે તો ચિપ્સ કે બિસ્કુટ નહીં, પરંતુ એક ફ્રૂટ, રોસ્ટેડ ચણા, સ્પ્રાઉટ્સ, વેજીટેબલ સૂપ કે પનીર વિથ વેજીસ લઈ શકો છો. પેકેજ અને બેકરી આઇટમથી જેટલા દૂર રહેશો એટલું જ બેટર રહેશે. આ ડાયાબિટીસ ફ્રેન્ડલી નામથી પણ મળે છે, પરંતુ અંદરથી રિફાઇન્ડ કાર્બ્સ અને હિડન શુગરથી ભરેલું હોય છે. હવે એક વસ્તુ કે જે ખૂબ પાવરફુલ છે પરંતુ લોકો એને ઇગ્નોર કરે છે, અને એ છે ફૂડ સિક્વન્સ. મીલની શરૂઆત વેજીટેબલથી કરો, પછી પ્રોટીન અને લાસ્ટમાં કાર્બ્સ. આનાથી ગ્લુકોઝ સ્પાઇક સિગ્નિફિકન્ટલી ઓછો થાય છે. અને મીલ પછી 10 થી 15 મિનિટનું વોક પણ એડ કરો. આ સિમ્પલ હેબિટ પોસ્ટ મીલ શુગર કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે. હવે આપણે આવીએ કે શું અવોઇડ કરવું જોઈએ. તો લિક્વિડ શુગર જેમ કે જ્યુસીસ, કોલ્ડ ડ્રિંક, મેદા બેઝડ ફૂડ જેમ કે પીઝા, પાસ્તા, બેકરી આઇટમ્સ અને એક્સેસ આલ્કોહોલ, આ બધું જ શુગર કંટ્રોલને બગાડે છે. અને એક હિડન ફેક્ટર તમે કેવી રીતે ખાઓ છો અને જલ્દી કે મોબાઈલ જોઈને ખાઓ, આ ડાયજેશન અને ઇન્સ્યુલિન રિસ્પોન્સ બંનેને ડિસ્ટર્બ કરે છે. સ્લો અને માઇન્ડફુલ ઇટિંગ ઇમ્પોર્ટન્ટ છે. માધવબાગમાં અમે ડાયાબિટીસને ફક્ત શુગર કંટ્રોલની પ્રોબ્લેમ નથી માનતા. અમે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને મેટાબોલિઝમને રિવર્સ કરવા પર કામ કરીએ છીએ. જ્યારે ડાયટ સ્ટ્રક્ચર્ડ હોય છે અને હેબિટ્સ કરેક્ટ હોય છે, ત્યારે બોડી ધીમે ધીમે બેટર રિસ્પોન્ડ કરે છે. તો સિમ્પલ સમજો કે ડાયાબિટીસ ડાયટનો મતલબ રિસ્ટ્રિક્ટેડ નથી, પરંતુ છે રાઇટ સ્ટ્રક્ચર અને કન્સિસ્ટન્સી. જો આ એક્સપ્લેનેશન તમને યુઝફુલ લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરો. જો તમે તમારી શુગર રિપોર્ટ્સ કે ડાયટને લઈને કન્ફ્યુઝનમાં છો તો કોમેન્ટ્સમાં પૂછી શકો છો. અને આવા પ્રેક્ટિકલ અને ડીપ હેલ્થ કન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.